દરિયાકાંઠે જેમાં પરવાળાના ખડકોનો વિસ્તાર છે. હવે કોરલ એટલે કે પરવાળા, જેને હિન્દીમાં પ્રવાલ પણ કહે છે, તો કોરલ રીફ પરવાળાના સપાટ વિસ્તારો, પછી રેતાળ પ્રદેશો, પછી કાદવવાળા વિસ્તારો જ્યાં પરવાળા છે તે, પછી વેજીટેટેડ રીફ પ્લેટ એટલે કે જ્યાં વનસ્પતિ છે અને પરવાળાના ખડકો છે એવા વિસ્તારો. તે જ રીતે કોરલ વિસ્તારો અને લગૂન એટલે કે જ્યાં પથ્થરોની વચ્ચે થોડું ઘણું પાણી ભરાયું હોય તે. તો આ પ્રકારના જે વિસ્તારો છે એમાં આપણે ત્યાં ભારતની અંદર ગુજરાતમાં જે પ્રકારો છે તેના અહીંયા નકશો બતાવ્યો છે. ચેરના વનો જે છે, મેંગ્રુવ ફોરેસ્ટનો વિસ્તાર છે, તો આપણે ત્યાં જુઓ કે ગુજરાતની અંદર 990 ચોરસ કિલોમીટરનો ચેરના વનોનો મેંગ્રુવ ફોરેસ્ટનો વિસ્તાર છે. ચેરના વનો જ્યાં આવ્યા છે ત્યાં અગાઉ આપણે એ વિસ્તાર જોયો હતો. આ નકશો આપણે ફરીથી એને જોઈ રહ્યા છીએ. મેંગ્રુવ ફોરેસ્ટ, દરિયાના ચેરના વનો જ્યાં લીલા રંગમાં દેખાય છે તે બધા ચેરના વનોવાળા વિસ્તાર છે. આ ગલ્ફ ઓફ કચ્છની અંદર આવેલું ચેરનું વન છે. આ ક્રીક છે, ખાડીમાં જે ચેરના વનો આવે છે તેનું દ્રશ્ય છે. પછી આ હાઈ રાઇઝ મડ ફ્લેટ છે, કાદવિયા સપાટ વિસ્તારો છે. આ પથરાળ દરિયાકાંઠો છે. પછી જ્યાં વનસ્પતિ છે તેવો પથરાળ દરિયાકાંઠો છે. રેતાળ છે તેવો દરિયાકાંઠો છે. આ વિશે આપણે ગઈ વખતે પણ વાત કરી છે, ફરીથી આપણે આને પુનરાવર્તન કરી રહ્યા છીએ. એ જ રીતે મીઠાના અગરો, જ્યાં મીઠું પકાવવા માટે દરિયાના પાણીને બાંધવામાં આવે છે અને ક્યારીઓ બનાવવામાં આવે છે, ત્યાં પણ એક માનવ સર્જિત મીઠાના અગરોનું સોલ્ટ પાનનું નિવસન તંત્ર તૈયાર થાય છે. હવે આપ જુઓ છો કે અહીંયા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં નિવાસસ્થાનો અને જીવોની જે વિશિષ્ટતા હોય છે તેમાં એક તો ફ્રિન્જ વિસ્તાર કહેવાય દરિયાકાંઠાનો. પછી અહીંયા ખંડીય છાજલીય વિસ્તાર જે છે, જેને બેથાપ્લેજિક વિસ્તાર કહે છે, અને આ બેન્થિક વિસ્તાર છે, જે અહીંયા આગળથી દરિયો ઊંડો દરિયો થાય, છાજલીવાળો કોન્ટિનેન્ટલ શેલ્ફ વિસ્તાર થાય અને દરિયાકાંઠો એટલે કિનારાનો વિસ્તાર થાય. તો અહીંયા આગળ ફોટિક ઝોન અને મેસાપ્લેજિક ઝોનનો સમાવેશ થાય. તો આ જુદા જુદા પ્રકારની દરિયા કાંઠેથી લઈ અને ઊંડાઈ સુધી જ્યાં જીવો જોવા મળે છે ત્યાં જુદા જુદા પ્રકારના નિવસન તંત્રો આપણે જોઈ શકીએ. અને ત્યાં દરિયાઈ પ્રાણીઓનું પ્રમાણ પણ અથવા એની જાતિઓ પણ વિવિધ પ્રકારની જોવા મળે. ખડકાળ સમુદ્રી તટની કેટલીક વનસ્પતિઓનું અહીંયા આગળ એક ચિત્ર છે જે બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેમાં સી હેર, પછી આ જુદી જુદી પ્રકારની માછલીઓ છે, કરચલા છે, તારા માછલી છે, દરિયાઈ ઘોડા છે. તો આ પ્રકારના જુદા જુદા પ્રકારના જીવો, સ્ટારફિશ છે, સ્પોન્જ છે, વાદળીઓ છે, એ પ્રકારના જુદા જુદા પ્રકારના અને આ જુદી જુદી પ્રકારની વનસ્પતિમાં લીલ આપણને જોવા મળે છે. વનસ્પતિઓમાં દરિયાઈ વનસ્પતિ જોઈએ તો એક નિવસન તંત્ર જુદું હોય, નિવસન તંત્ર પ્રમાણે વનસ્પતિ જુદી હોય. તો આ દરિયાઈ ઘાસ છે, આ લીલી શેવાળ છે, આ લાલ શેવાળ છે, અને આ સી ગ્રેપ્સ એટલે દરિયાઈ દ્રાક્ષ છે. નિવસન તંત્રની વાત આવે એટલે જે આ વનસ્પતિ આપણે જોઈએ તો ત્યાર પછી એક સમુદ્રી જીવોનો પોષણ પિરામિડ, કે સમુદ્રી જીવો ખોરાક ક્યાંથી મેળવે. તો અહીંયા આગળ પ્રોડ્યુસર્સ આવે, પછી પ્રાથમિક ઉપભોક્તા આવે, ત્યારબાદ દ્વિતીય ઉપભોક્તા આવે, પછી પ્રિડેટર્સ આવે, એટલે અહીંયા આગળ માછલીઓ છે, કરચલા છે, એમનો સમાવેશ થાય. અને માછલીઓ અને કરચલાને ખાવાવાળા અહીંયા આગળ જોઈએ તો પક્ષીઓ આવે, અને એ પક્ષીઓની ઉપર બીજા શિકારી પક્ષીઓ આવે, અને ત્યારબાદ મગર અને બીજા જીવો અહીંયા આગળ સમાવેશ થાય. તો આ આખો પોષણ પિરામિડ દરિયાઈ નિવસન તંત્રનો છે. અહીંયા આગળ આપ જોઈ શકો કે વાબગલી, ધોમળા અને એ પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે.
અહીંયા પણ દરિયાઈ પક્ષીઓ જુદા જુદા પ્રકારના છે, તે આપ જોઈ શકો છો કે જે ડૂબકી મારતા હોય તેવા અને દરિયાના કાંઠે રહેતા હોય તેવા એ જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે. ફરીથી આ પોષણ પિરામિડ છે, જેની અંદર આપ ડુગોંગ જોઈ શકો છો, વેલ્સ જોઈ શકો છો. દરિયાઈ જે જીવો છે એ આપ જાણો છો કે જુદા જ પ્રકારના જંગલ કે રણ જેવા વિસ્તારો કરતાં જુદા જ પ્રકારના જીવો હોય. તો અહીંયા આગળ સૌથી પહેલાં જે નુપૂરક સમુદાય છે કે નુપૂરક વર્ગના છે તેમાં ટ્યુબ વર્મ, ફ્લેટ વર્મ, બોનેલિયા વર્મ અને રગ વર્મ, આ જુદા જુદા પ્રકારના કીડા કહીએ આપણે. વર્મ એટલે જુદા જુદા પ્રકારના કીડા, આ દરિયાના કીડાઓ આપણને જોવા મળે. તો આ દરિયાઈ નિવસન તંત્રનું જીવોનું વૈવિધ્ય છે. ત્યારબાદ તારા માછલી જે સૂળ ત્વચીમાં આવે. સૂળ એટલે જેની ત્વચા ઉપર કાંટા જેવા તમને એની ત્વચા જોવા મળે તે. બરડ તારા છે, સાગર ગોટા છે જે એમાં જુઓ કાંટા દેખાય છે આપને, અને પીચ્છ તારા એટલે ફીધર સ્ટાર છે. તો આ બધા સૂળ ત્વચી જીવો છે. ત્યારબાદ સંધિપાદ જેને આર્થ્રોપોડ કહીએ, તો એની અંદર આપણે જુઓ કે લોબસ્ટર, પ્રોન એટલે કે ઝીંગા, કરચલા એટલે કે ક્રેબ અને શ્રીમ્પ, તો આ પણ જુદા જુદા પ્રકારના સંધિપાદના જીવો આપણને જોવા મળે. કોષ્ઠાંતરી એટલે કે સમુદ્ર ફૂલ, જેલીફિશ, પછી કોરલ્સ જે કોષ્ઠાંતરીઓમાં આવે. કોરલ્સ પણ એક પ્રકારના જીવો જ છે. અને સમુદ્ર પંખો, સી ફેન, તો આ દરિયાઈ જુદા જુદા જીવોનું અહીંયા આગળ આપણે તસવીરો જોઈ રહ્યા છીએ ને આ કોષ્ઠાંતરી જીવો છે. ત્યારબાદ મૃદુકાયો એટલે કે મોલુસ્કા કહીએ તે, એમાં અષ્ટપાદ એટલે કે આપણે ઓક્ટોપસ કહીએ છીએ કે 8 પગવાળો ઓક્ટોપસ. ત્યારબાદ સમુદ્રી ઈયળ એટલે સી સ્લગ, શંખ જે આપણે જુદા જુદા પ્રકારના શંખ જે એ મૃદુકાય જીવો છે. શંખ એ જીવો છે. આ શંખમાં બહારના કેલ્શિયમ કવચની અંદર જીવ હોય છે. ત્યારબાદ અષ્ટકવચો એટલે ચિટોન્સ, તો આ ચિટોન્સ એટલે કે અષ્ટપાદમાં ઓક્ટોપસ, સી સ્લગ, શંખ અને એ મૃદુકાય જીવોમાં દરિયાઈ નિવસન તંત્રના આ જીવો છે. સછિદ્ર એટલે કે જેના શરીર ઉપર છિદ્રો જોવા મળે તેવા, તો આપણે જોઈએ કે સ્પોન્જ એ છિદ્રોવાળું હોય છે એટલે વાદળી કહીએ જેને આપણે. તો આ જુદા જુદા પ્રકારની લાલ, જાંબુડિયા કલરની, વાદળી, પીળા કલરની, તો જુદા જુદા પ્રકારની વાદળીઓ જોવા મળે, જે 5150 પ્રકારની વાદળીઓ જોઈ શકાય છે. તો આ બધા જે દરિયાઈ નિવસન તંત્રો ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે, તો ત્યાં આ પ્રકારના જુદા જુદા જીવો પણ આપણને જોવા મળે છે. દરિયાની અંદર પણ સસ્તન પ્રાણીઓ છે, અને આપણા ગુજરાતના દરિયાકાંઠે જે સસ્તન પ્રાણીઓ જોવા મળે છે તેમાં ડુગોંગ, ડોલ્ફિન, સ્પર્મ વેલ, બ્લુ વેલ, ઇન્ડિયન ફિન વેલ અને લિટલ ઇન્ડિયન પોર્પોઇઝ, આ પ્રકારની જુદા જુદા પ્રકારના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. આ માછલીઓ નથી, આ સસ્તન પ્રાણીઓ છે એટલે કે મેમલ્સ છે, અને આપણને ત્યાં જોવા મળે છે. આ ડુગોંગ છે જે માંસાહારી જીવ કહેવાય છે અને દરિયામાં રહેતો જીવ છે. આ બધા આપણા સમુદ્રી કિનારે જોવા મળે છે. સમુદ્રી કિનારેના જે આપણે સરીસૃપો જોઈએ તેમાં કાચબાઓની અંદર ગ્રીન સી ટર્ટલ એટલે કે લીલો કાચબો, ઓલિવ રીડલી ટર્ટલ એટલે કે ઓલિવ કલરનો, બદામી કલરનો કાચબો, તે રીતે લેધરબેક એટલે ચર્મપુષ્ટ એટલે ચામડા જેવી જેની પીઠ છે તેવો કાચબો, અને હોક્સબિલ એટલે કે અણિયાળી ચાંચ ધરાવતો હોય તેવો કાચબો. તો આ 4 પ્રકારના દરિયા એ કાચબા આપણે ત્યાં ગુજરાતના નિવસન તંત્રોમાં જોવા મળે છે. માછલીઓની વાત કરીએ તો ઘણી બધી માછલીઓ જોવા મળે. તેમાં પફર ફિશ એટલે આપણે પફ ખાઈએ એમ જે માછલી ફૂલી જાય તેવી માછલી. સી હોર્સ દરિયાઈ ઘોડો, મોઢું એનું ઘોડા જેવું છે. સી હોર્સ એ માછલી છે. ઘણા લોકો સી હોર્સને માછલી નથી ગણતા. તો આ માછલી એ વિશિષ્ટ પ્રકારની માછલી છે જેમાં નર પોતે પોતાના થેલીની અંદર બચ્ચાનો ઉછેર કરે છે, પણ આ એક પ્રકારની માછલી છે. પતંગિયા માછલી, રે ફિશ અને બિચ્છુ માછલી એટલે કે સ્કોર્પિયો એટલે વીંછી
જેવી માછલીઓ. તો આ જુદા જુદા પ્રકારની વિશિષ્ટ પ્રકારની જે માછલીઓ છે જે આપણા દરિયા કિનારે ગુજરાતના જોવા મળે છે તે આપણે અહીં આગળ દર્શાવી છે. દરિયાકાંઠાના પક્ષીઓમાં મોટો કાજિયો એટલે કે જળ કાગડો, કોર્મોરન્ટ કહીએ આપણે. ત્યારબાદ મોટો હંજ એટલે કે ફ્લેમિંગો, જે આપણું રાષ્ટ્રીય એટલે કે રાજ્યનું પક્ષી છે, આપણું સ્ટેટ બર્ડ છે ફ્લેમિંગો. ત્યારબાદ ગુલાબી પેણ, કબૂત બગલો એટલે કે ગ્રે હેરોન. તો આ બધા દરિયાઈ પક્ષીઓ. ત્યારબાદ દરિયાઈ વિવિધ પ્રકારના જીવોમાં સાપનો સમાવેશ પણ થાય, પોર્પોઇઝ અને વેલનો પણ સમાવેશ થાય. તો આ બધા દરિયાઈ જે મેમલ્સ છે આપણા, અને દરિયાઈ સરીસૃપો, કોષ્ટાંતરીઓ, નુપુરકો, એ બધા આપણે જોયા. હવે આ જે જુદા જુદા વિશિષ્ટ પ્રકારના જે આપણે નિવસન તંત્રો જોયા, અને ખાસ કરીને દરિયાના નિવસન તંત્રો જોયા. આ નિવસન તંત્રોની સાથે સાથે આપણે જોઈએ કે આપણે ત્યાં જે નિવસન તંત્રો જોવા મળે એ નિવસન તંત્રોની અંદર જુદા જુદા પ્રકારના જે જીવો આપણને જોવા મળે છે, તો એ જીવોની વચ્ચે જે આંતર સંબંધો રચાય છે એ આંતર સંબંધોની વાત આપણે કરીએ તો કયા કયા પ્રકારના આંતર સંબંધો આપણને જોવા મળે છે તેના વિશે જોઈએ કે પરિસ્થિતિ તંત્રમાં રહેતા જુદા જુદા જીવોના આંતર સંબંધો. હવે તેના વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આપણી આજુબાજુના 4 પ્રકારના આવરણોની વાત કરીએ, જેમાં વાતાવરણ, જલાવરણ, મુદાવરણ એટલે ભૂમિ, અને વનસ્પતિ એટલે કે જીવાવરણ, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. તો આ બધાની વચ્ચે આંતર સંબંધો એ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતર સંબંધો થાય છે. હવે આપણું જે જીવાવરણ છે તો એ જીવાવરણને નાની કક્ષાએથી, પ્રાથમિક કક્ષાએથી બૃહદ કક્ષાએ જોઈએ તો સૌથી પહેલું જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ ત્યારે આપણે ઇન્ડિવિડ્યુઅલ પ્રાણીની વાત કરવી પડે કે કોઈ એક પ્રાણી એ કયા પ્રકારના જાતિનું છે, તો એ જાતિની અંદર જોવા મળતા એ પ્રાણીની વસ્તી. તો જુદા જુદા પ્રકારના એક પ્રકારનું પ્રાણી, એ પ્રાણીની પોતાની વસ્તી, ત્યારબાદ એની કોમ્યુનિટી એટલે મીન્સ કે એ પોતે જે પ્રાણી છે તે સિવાય જુદી જુદી જાતિઓના પ્રાણીથી રચાતો એક સમુદાય, જેને કોમ્યુનિટી કહેવામાં આવે. તો અહીંયા આગળ આપણને સસલું છે, હરણ છે, રીંછ છે, સાંભર છે, તો જુદા જુદા પ્રકાર, વાંદરાઓ છે. તો આ બધા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ ભેગા થઈને કોમ્યુનિટી એટલે કે સમુદાય રચે. એ સમુદાય જ્યારે જૈવિક અને અજૈવિક ઘટકો સાથે એટલે કે વનસ્પતિ, પર્વતીય વિસ્તારો, પાણી, હવાને બધી સાથે સંબંધ બાંધે અને આંતર સંબંધો રચે ત્યારે ત્યાં ઇકોસિસ્ટમની રચના થાય. જુદા જુદા ઇકોસિસ્ટમો ભેગા થઈને જીવમંડળ એટલે બાયોમ્સની રચના કરે, અને બાયોમ્સ જુદા જુદા ભેગા થઈને જીવ આવરણની રચના કરે. તો જીવાવરણના ભાગોમાં જીવમંડળ, જીવમંડળના ભાગોમાં નિવસન તંત્રો, નિવસન તંત્રોમાં સમુદાયો, વસ્તી અને એક પ્રાણી. આમ આખી એક રચના એટલે કે તંત્ર એ પ્રાથમિક કક્ષાએથી લઈને બૃહદ કક્ષાએ આપણે જોઈ શકીએ. આમાં જૈવિક અને અજૈવિક ઘટકો જે આપણે અગાઉ પણ વાત કરી છે તેની વચ્ચે આંતર સંબંધો રચાય છે. તેમાં પાણી, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કાર્બનિક પદાર્થોમાં શર્કરા, એમિનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રકાશ, તાપમાન, ભેજ, વરસાદ, પવન, આ બધા જ એકબીજા સાથે આંતર સંબંધો કરે છે. અને જુદા જુદા ચક્રો, તેમાં કાર્બન ચક્ર હોય કે નાઇટ્રોજન ચક્ર હોય, તે ચક્રો પણ તેમાં ભાગ ભજવે છે. તો આ બધા જે ચક્રો ભાગ ભજવે છે અને જે જીવો આપણને જોવા મળે છે એ જીવોને કારણે પર્યાવરણમાં માણસોને અને પર્યાવરણને પ્રત્યક્ષ લાભો થતા હોય અને અપ્રત્યક્ષ લાભો પણ એટલે કે જેને પરોક્ષ લાભો પણ કહીએ, તો આ પ્રકારના લાભો થતા હોય જે એક પ્રકારની એકબીજાની ઉપર આધાર મૂકવાના વાત છે કે એકબીજાના ઉપર આપણે આધારો રાખીએ છીએ તે. તો માનવોની વાત કરી તો પક્ષીઓ આપણને ઉપયોગી નીવડે, તેવી જ રીતે પર્વતીય ક્ષેત્રો કે વનસ્પતિઓ છે ત્યાં પણ આપણને વનસ્પતિઓમાંથી જુદી જુદી વસ્તુઓ, ફળો કહીએ કે લાકડા કહીએ કે ફૂલ કહીએ,
ઘર બનાવવાનો સામાન કહીએ તો એ બધી વસ્તુઓ આપણને મળી રહે છે. હવે આડકતરા ઉપયોગથી ફાયદા, સીધા ફાયદા વસ્તુનો ઉપયોગ કરવાથી થાય, જ્યારે આડકતરા જે ફાયદા છે એ વસ્તુનો ઉપયોગ અથવા કરવાથી નહીં પણ તેની હયાતીથી, કે કોઈ જીવ આપણી પૃથ્વી પર હાજર છે તો તેનાથી આપણને શું ફાયદો થાય છે, તો એ પ્રત્યક્ષ તેનો લાભ કહીએ છીએ, જેને વેલ્યુઝ કહે છે કે મૂલ્યો કહે છે. તો આડકતરા ઉપયોગોથી થતા જે લાભોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલું જૈવિક વિવિધતા, કે આપણી પૃથ્વી પર જે પણ પ્રકારના જીવો છે એ જુદા જુદા પ્રકારના જીવો એ એક જૈવિક વિવિધતા બક્ષે છે. આપણી પાસે કીડી હોય, મંકોડા હોય કે કાચિંડા હોય કે કરચલા હોય કે વનસ્પતિ હોય, તો એ પણ એ બધી જુદી જુદી પ્રકારની વનસ્પતિ કે જીવો એ જૈવિક વિવિધતા થાય છે અને જૈવિક વિવિધતાને કારણે આપણે એની જાળવણી થાય છે. બીજું કે દરેક જૈવિક ઘટક કે અજૈવિક ઘટક એની હાજરીથી પર્યાવરણમાં સંતુલન જળવાય છે. તો નિવસન તંત્રનું સંતુલન એ જુદા જુદા જીવો, જૈવિક અને અજૈવિક જીવો કે ઘટકો ઉપર આધાર રાખે. તે જ રીતે જેની સ્વસ્થતાની વાત કરીએ કે એની હેલ્થ, એટલે નિવસન તંત્ર આપણું જે છે એ સ્વસ્થ નિવસન તંત્ર ક્યારે ગણાય કે ત્યાં આગળ વિવિધ પ્રકારની વનસ્પતિ હોય, વિવિધ પ્રકારના જીવો હોય અને વિવિધ પ્રકારના એ જીવો વચ્ચેના આંતરસંબંધો હોય. તો આંતરસંબંધોની વાત આવે ત્યારે તેની અંદર પોષણ કળી અને આહાર શૃંખલા એટલે કે ફૂડ વેબ, તો ફૂડ ચેઇન અને ફૂડ વેબ એ પણ આ નિવસન તંત્રોને, પર્યાવરણનું સંતુલન અને જૈવિક વિવિધતાને કારણે તમને જુદા જુદા પ્રકારની આહાર સંતુલન શૃંખલાઓ કે આહાર જાળો જોવા મળે. અને એમાં જૈવ રાસાયણિક ચક્રો જેમાં આપણે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરેની વાત કરી તે પણ સમાવેશ થાય. તો આ ઇનડાયરેક્ટ એડવાન્ટેજીસ, આડકતરા ઉપયોગો આપણે ગણીએ છીએ. હવે જે આપણે આ ચિત્ર જુઓ છો આપ કે તેની અંદર પારિસ્થિતિકી પિરામિડ છે. તો આ પારિસ્થિતિકી પિરામિડ એક પ્રકારથી આંતરસંબંધોનું આપણને ઉલ્લેખ કરે છે કે અહીંયા વનસ્પતિઓ આવી, ઉપર પ્રાઇમરી કન્ઝ્યુમર્સ આવ્યા, સેકન્ડરી કન્ઝ્યુમર્સ આવ્યા, એટલે કે પ્રાથમિક ઉપભોક્તાઓ, દ્વિતીય ઉપભોક્તાઓ અને તૃતીય ઉપભોક્તાઓ. એના વિશે આપણે અગાઉ વાત કરી જ છે. તો સૂર્યની ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા વનસ્પતિમાં આવે, વનસ્પતિમાંથી પ્રાણીમાં આવે, પ્રાણીમાંથી ઉપરની કક્ષામાં તૃણાહારીમાંથી માંસાહારી પ્રાણીમાં, એ રીતે આખું પારિસ્થિતિકી પિરામિડ